नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायानम, नमो वज्जायाणम, नमो वज्जायानम, नमो लोये सव्व साहुणम, नमो लोये सव्व सावणम, नमो लोये सव्व सावणम। बिहारी आनंद बोलो આગળ આગળ હા હા બિહારી તકલીફ લાગે એમને કઈ તકલીફ લાગે છે નેટવર્કમાં. બિહારી આનંદજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાનમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાવણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાનમ ચ સંવેશી, પરમમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર. ઓકે, પદ લઈએ. આના પછીનું પદ છે. 6 કીધું ને, 6 નંબર. આમાં 7 લખ્યું છે. ઓકે, એટલે આ પ્રોબ્લેમ થાય છે. ત્રિમંત્રનો નંબર નો. ના પણ હવે અહીંયા તમે 6 કઈ લેવું પડે ને. જી જી જી, બરાબર. તમે એને એવરી ટાઈમ એવું થાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. જેવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે. જેવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. નોંધ કરે છે મૂળ અહંકાર, ખાતું પાડે છે તાતે રે. નોંધ કરે છે મૂળ અહંકાર,
ખાતું પાડે છે તાતે રે. નોંધ કરે છે મૂળ અહંકાર, ખાતું પાડે છે તાતે રે. નોંધ કરે છે મૂળ અહંકાર, ખાતું પાડે છે તાતે રે. વધઘટ થાતી ચંચલ વસ્તે, દેહ દશા બીજ પાડે રે. વધઘટ થાતી ચંચલ વસ્તે, દેહ દશા બીજ પાડે રે. આમંત્રણ દીધા વિના કોઈ અતિથિ આંગણ નાવે રે. આમંત્રણ દીધા વિના કોઈ અતિથિ આંગણ નાવે રે. કારણ ખાતે કાર્ય હિસાબે, રકમો સામે આવે રે. કારણ ખાતે કાર્ય હિસાબે, રકમું સામે આવે રે. અર્થ યા તો વિષય મમત્વે, રાગ ને ગમતું લાગે રે. અર્થ યા તો વિષય મમત્વે, રાગ ને ગમતું લાગે રે. જે ઘાટે પોષાયો અહંકાર, મોહે મૂર્છા વ્યાપે રે. જે ઘાટે પોસાયો અહંકાર, મોહે મૂર્છા વ્યાપે રે. આસક્તિ સાથેની મમતા, લપસણ છે સંસારે રે. આસક્તિ સાથેની મમતા, લપસણ છે સંસારે રે. રાગે દ્વેષે મજબૂત સ્મૃતિ, હિતાહિત વિસરાવે રે. રાગે દ્વેષે મજબૂત સ્મૃતિ, હિતાહિત વિસરાવે રે. રમકડાની માત્ર રમણતા, ઠોકર છે અંધારે રે. રમકડાની માત્ર રમણતા, ઠોકર છે અંધારે રે. નિજ દોષોની આટી બંધન, મળ ચોટે ચિત્ત ચારે રે. નિજ દોષોની આટી બંધન, મળ ચોટે ચિત્ત ચારે રે. સ્વભાવ રસની પ્રાકૃત અસરો, ત્રિદંડી બાહિર પાડે રે. સ્વભાવ રસની પ્રાકૃત અસરો, ત્રિદંડી બાહેર પાડે રે. અસર નીકળતા રાગે દ્વેષે, કારણ ગુચ પરિણામે રે. અસર નિકળતા રાગે દ્વેષે, કારણ ગુચ પરિણામે રે. વાણી દોષે વાણી નિમિત્ત જ, આવે છે અથડામણ રે. વાણી દોષે વાણી નિમિત્ત જ, આવે છે અથડામણ રે. ભીત પડી તો દોષ ન દેશે, શબ્દ ખટકશે કાને રે. બીત પડી તો દોષ ન દેશે, શબ્દ ખટકશે કાને રે. તર છોડોથી કડું હિસાબો,
આવે છે અપમાને રે. તર છોડો થી કડુ હિસાબો આવે છે અપમાને રે. મન દુખ્યું તો છે મનની ભૂલ, સમાધાન પ્રત્યાખ્યાને રે. મન દુખ્યું તો છે મનની ભૂલ, સમાધાન પ્રત્યાખ્યાને રે. જંગલે ઉભી બાવળની શૂળ, બદલો લેવા સ્થાને રે. જંગલે ઉભી બાવળની સૂડ, લેવા બદલો સ્થાને રે. જેને વાગ્યો તેજ છે દોષિત, પગ પડ્યો જો કાંટે રે. જેને વાગ્યો તેજ છે દોષિત, પગ પડ્યો જો કાંટે રે. આ દુનિયામાં સુખિયા થાવા, જોવું બાંધે ભારે રે. આ દુનિયામાં સુખિયા થાવા, જોવું બાંધે ભારે રે. ઉદગલમાં વધુ ઊંડું ઉતરતા, દુઃખ કષ્ટે હુંકારે રે. પૂદગલમાં વધુ ઊંડું ઉતરતા, દુઃખ કષ્ટે હુંકારે રે. પંચેન્દ્રિયમાં ચિત્ત વ્યાકુળ જન, વાતન કોઈની માને રે. પંચેન્દ્રિયમાં ચિત્ત વ્યાકુળ જન, વાતન કોઈની માને રે. કલ્પિત સુખ છે દુઃખનું રૂપાંતર, કહી દીધું ભગવાને રે. કલ્પિત સુખ છે દુઃખનું રૂપાંતર, કહી દીધું ભગવાને રે. અવસ્તુમાં ભાવત દામ્યે, મેં કર્યું બીજ પાડે રે. અવસ્તુમાં ભાવત દામે, મેં કર્યું બીજ પાડે રે. ચંચળતા ખર્ચાતા જોજો, કર્મ ગુંથાય છે ધ્યાને રે. ચંચળતા ખર્ચાતા જોજો, કર્મ ગુથાય છે ધ્યાને રે. હું ને મારું વિસંકલ્પે, અહમ વધે અજ્ઞાને રે. હું ને મારું વિસંકલ્પે, અહમ વધે અજ્ઞાને રે. પોતાના હિસાબને જોખમે, વિશ્વ ગુંચાય છે તાતે રે. પોતાના હિસાબ અને જોખમે પોતાના હિસાબ અને જોખમે, વિશ્વ ગુચાય છે તાતે રે. એક ક્ષણનો જ્યાં નથી ભરોસો, ત્યાં કરતા પદમાને રે. એક ક્ષણનો જ્યાં નથી ભરોસો, ત્યાં કરતા પદમાને રે. શ્વાસ લીધો ને બહાર ન નીકળ્યો, ક્યાં જઈશું કોણ જાણે રે. શ્વાસ લીધો ને બહાર ન નીકળ્યો, ક્યાં જઈશું કોણ જાણે રે. દુનિયા મારું સમજે છે ત્યાં, નોય મારું કયું જ્ઞાને રે. દુનિયા મારું
છે ત્યાં નોય મારું કયું જ્ઞાને રે. કારણ નાશક જ્ઞાની મળતા મોક્ષ સ્વરૂપ પ્રકાશે રે. કારણ નાશક જ્ઞાની મળતા મોક્ષ સ્વરૂપ પ્રકાશે રે. પોતાના વાસણ અજવાળો દાદા ચેતવી જાણે રે. પોતાના વાસણ અજવાળો દાદા ચેતવી જાણે રે. જય સચ્ચિદાનંદ સ્વરૂપે અમર્તે મોક્ષ જ જ્ઞાને રે. જય સચ્ચિદાનંદ સ્વરૂપે આવર્તે મોક્ષ જ જ્ઞાને રે. જય સચ્ચિદાનંદ રૂપે વર્તે મોક્ષ જ જ્ઞાને રે. જય સચ્ચિદાનંદ રૂપે વર્તે મોક્ષ જ જ્ઞાને રે. તું તે કરતા નથી કોઈ જગ ઊભું છે હિસાબે રે. હું તું તે કરતા નથી કોઈ જગ ઊભું છે હિસાબે રે. જેવા ભાવે મૂડી ખર્ચવી પ્રકાશ આત્મા આપે રે. જેવા ભાવે મૂડી ખર્ચવી પ્રકાશ આત્મા આપે રે. પ્રકાશ આત્મા આપે રે. પ્રકાશ આત્મા આપે રે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. અવાજ સંભળાય? હા સંભળાય છે, સંભળાય છે. મારો અવાજ સંભળાય છે? ઓકે, સરસ સરસ સંભળાય. બસ સરસ. જય સચ્ચિદાનંદ. હે વાલા મહાત્માઓ, બિહારી આનંદજીને બોલાવાના છે કે નથી બોલાવાના? શાંતિ કાકા ઓપનિંગ બેટ્સમેન આજે, બોલો ભાઈ. સરખે સરખા આવી જાય ને સામ સામે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય પ્રભુ જય સચ્ચિદાનંદ. બોલો, સચ્ચિદાનંદ. હવે આ પદમાં આવ્યું કે જોવું બાંધે ભારે રે. બરાબર. જોવું બાંધે ભારે રે. હા, એટલે એ આપણે બે શું લીટી છે, છે. હા મને ખ્યાલ આવ્યો. હા? ઉપર હશે, ઉપર. ઉપર ઉપર આવ્યું આવ્યું. દેખાયું? યસ. એટલે શાંતિલાલ શું કહેવા માંગે છે કે આપણે જ્યાં જઈએ છે ને ત્યાં વિશેષ ભાવ જોઈએ છે. એટલે માની લો કે આપણે લગ્ન પ્રસંગમાં ગયા. અવાજ નથી આ ભાઈ કપાય છે સાહેબ. બિહારી આનંદ તમારો કપાય અવાજ છે. કપાય છે. હવે કપાય છે? હા હેલો, કપાય છે. હા હેલો બોલો. બોલો. એટલે આપણે માન લો કે લગ્ન પ્રસંગમાં ગયા છે તો આપણે વિગતે જોઈએ છે. એટલે કે બધા પેલા કેમ આમ ઊભા છે, પેલા કેમ ત્યાં બેઠા છે, પેલા અન્ય સામું કેમ વાત કરે છે, અહીં કેમ નથી બેસા, આપણે વિશેષ ભાવે જોઈએ છે. હા શું જોઈએ છે? વિશેષ ભાવે. વિશેષ ભાવે. સામાન્ય સામાન્ય ભાવે જો એટલે
કે ભાઈ આ દરેકની અંદર શુદ્ધાત્મા ભગવાન રહેલા છે, બરાબર. એ સામાન્ય ભાવ હે. ને પેલું કે ભાઈ ચંપકભાઈ પેલા જોડે કેમ રહ્યા છે, આ શાંતાબેન એમની જોડે કેમ ઉભા રહ્યા છે, એટલે વિગતે જઈએ છે ત્યાં તકલીફ આપે છે. એટલે તમારે સુખી થવું હોય તો સામાન્ય ભાવે બધું જુઓ. હવે સામાન્ય ભાવે જોવું એટલે બધું રિલેટિવ જ છે ને. શું છે? હા, બધું રિલેટિવ જ છે. બરાબર. હવે રિલેટિવ એક જ સ્વભાવનું છે, એટલે કે બધાનું રિલેટિવ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. બરાબર. શું થઈ રહ્યું છે? ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ. પછી સારું હોય ખરાબ હોય, એ બોલે ના બોલે, એનો આખો વ્યવહાર ડિસ્ટર્બ થઈ રહ્યો છે. અવાજ કપાય છે. આનંદ, અવાજ કપાય છે. વિડીયો કરવો પડે કે ખબર નહીં પડતી કેમ અવાજ કપાય છે. એ સામાન્ય હવે એ આખું રિલેટિવ સ્વરૂપે કરવું અને અંદર શુદ્ધાત્મા ભગવાન છે એટલે એ આખો સામાન્ય ભાવ થઈ ગયો. અને તમે ઊંડા ઉતરો, પૂતગલમાં ઊંડા ઉતરો, પેલા કેમ નથી આયા, પેલા કેમ આમ કરે છે, પેલા છે, એટલે ઊંડા ઉતરો તો તમને પોતાને એ વ્યક્તિને તો ખબર હોય કે ના પણ હોય, હા, પણ તમને દુઃખ શરૂ થઈ જશે. સમજાય સંતીલાલ? હા. એટલે જ્યારે આપણે વિગતવાર વિશેષ ભાવે જોવા જઈએ છીએ ત્યારે આખી સંસાર હા. રમણતા ઊભી થાય છે. હા, એટલે સંસારમાં જ બેઠા અને વિશેષ ભાવે આપણે તમે બાંધે ભારે એટલે ક્યાંય આપણું મન બાંધે ભારે. આપણું ચિત્ત ચોટે નહીં. હા, અને એમાંય- જેમ છે તેમ હોય. હા, બાંધે એટલે જેમ છે તે રિલીફ સ્વરૂપે તમે જોયા બધાએ. અવાજ કપાય છે. જે અવાજ કપાય રિલેટિવ છે. સ્વરૂપે જોયા એટલે બધા બિહારી આનંદ, તમારો સામાન્ય ભાવે જોવાયા. અવાજ કપાય છે. અને શુદ્ધાત્મા ભગવાન છે. બરાબર? હા, એટલે કોઈ પણ પ્રસંગ હોય, કોઈ કોઈ પણ વિગત હોય, માં તમે કોઈ પણ ઊંડા વાત ઉતરો હોય, એના એટલે ઊંડાણમાં એ જઈએ તો તમને સંસાર જ આવે. દુઃખદાયી થઈ પડે છે. જ્યાં જ્યાં તમે ઊંડા ઉતર્યા હા, ત્યાં તમને પોતાને દુઃખ થાય છે, તમને પોતાને દુઃખ થશે અને એ તમને આંતરિક દુઃખ થાય છે, ઊંડમાં આવી શકશે અને આવતું જ હોય છે. બરાબર. સંતીલાલ? હા, એટલે કોઈ હેલો? પણ વિગતમાં ઉતર્યા સિવાય બાંધે ભારે બધે જોઈ અને નીકળી જવું. હેલો સંતીલાલ? હા, બોલો. તમે ફોન કરો ને મને. નથી સંભળાતું બિહારી આનંદ? હેલો દીપક આનંદજી, સંભળાય અવાજ? હા, તમારો સંભળાય હા, છે. આવું સંભળાયું. અમારો સંભળાય છે? ભરત આનંદજી હા, પણ કઈ મારો અવાજ જ નહીં જતો. તમારો અવાજ આવે છે. હેલો, હું ભરતભાઈ ના મોબાઈલ પર આવી જાઉં છું. દીપક આનંદજી, એટીએમ લખેલું છે અને એ અવાજ ભરત સંભળાય આનંદજી છે. ના મોબાઈલ પર હું આવું છું. કે છે કેની જાય મારા મળી જાય મારા જુદી પીન છે
તમારું લાવવું પડશે મારે, મને એકદમ નહીં સંભળાય. સંભળાય છે? હેલો હા સંભળાય છે, આનંદજી. બોલો સંભળાય છે. હા શાંતિલાલ ખ્યાલ આવ્યો? હા ખ્યાલ આવ્યો કે હા પૂતગલમાં વધુ ઊંડે ઉતારતા જઈએ હા તો અંતે દુઃખ જ છે. આપણને દુઃખદાયી છે. એટલે પૂતગલમાં અંદર વધારે ઉતરીએ તો, હા એટલે સામાન્ય ભાવે જોવાનું. પણ જ્ઞાન લીધું હોય, હા જ્ઞાન લીધું હોય હા તો જ્ઞાને કરીને પૂતગલને ઊંડા ઉતરે હા અને જ્ઞેય તરીકે જુએ બરાબર. તો કષ્ટ થાય નહીં ને. તો બરાબર. તમને કષ્ટ થાય નહીં, પણ અંદર જે બધી અસરો ઊભી થાય ને, હા અંદર અસરો ઊભી થયા કરે અને એ અસરો તમારો આનંદ લઈ લે. એમની પૂતગલને આપણે જોનારા જ રહ્યા. હા જોનારા જ રહ્યા, જોનારા. પણ આ અત્યારે એટલી જાગૃતિ નથી કે તમે એ રીતે રહી શકો. બરાબર. હા એટલે આપણે પ્રગતિના બાકી પંથે છીએ. તમારી વાત સૈદ્ધાંતિક રીતે સાચી છે, બરાબર. પણ આ રીતે લઈને મેળ પડે નહીં. હા એટલે હજુ એટલે પગથિયા ચડવાનો આપણને આ બાકી છે. પુરુષાર્થ સ્વરૂપે આપ્યું. હા બરાબર. પુરુષાર્થ સ્વરૂપે કે ભાઈ અત્યારે સામાન્ય ભાવે તમે રહો. બરાબર. હા બરાબર. એટલે એ કારણ કે જ્ઞાન લીધેલાની દરેકની અસર, એની જે ડેવલપમેન્ટ છે એ જુદું જુદું છે. બરાબર. તમારી વાત સૈદ્ધાંતિક રીતે બરાબર, બરાબર. પણ તમારી વાત શરૂઆત તો એકદમ સરસ સાહેબ. હા કે આ આપણે સામાન્ય ભાવે બધા મહાત્માને કહેલું છે. હા બરાબર. હા સામાન્ય ભાવે છે બધાને. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હરીશભાઈ જોશી. કશું ન થાય તો કશું નહીં. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. એક સૂત્ર છે બિહારી આનંદજી. હા આ મિત્રોના સાયન્સમાં બધું બહુ બુદ્ધિ ના વાપરીશ, નહીં તો માર ખાઈ જઈશ. સંસારી ત્રાજવાથી એને નામ અપાય. વિતરાગોના માર્ગમાં તો દર્શન વાપરવાનું હોય. તેમણે જે દેખ્યું તે જ ખરું, પણ તને જ્યારે દેખાય ત્યારે ખરું. ના દેખાય તો વાતને એમને એમ જ બાજુ પર રાખજે, પણ બુદ્ધિ ના વાપરીશ. આવું એમનું કેવું છે. એટલે આ જે લખાણ સામા છે દીપક આનંદજીને કહો નંબર સાથે. નંબર સાથે આવી ગયું, તમને દેખાવું જોઈએ. હા સંસારિત રાજવાથી એને નામ અપાય. આ વિતરાગોના સાયન્સમાં બુદ્ધિ ના વાપરીશ, નહીં તો માર ખાઈ જઈશ. એટલે શું કહેવા માંગે છે, વિતરાગોનું જે સાયન્સ જ્ઞાન છે અને જે બુદ્ધિ છે એ લિમિટેશન વાળી છે. કેવી છે? લિમિટેશન. બુદ્ધિની લિમિટેશન છે. એટલે એ તું બુદ્ધિથી સમજવા જઈશ, બુદ્ધિથી સમજવા જઈશ તો એ તને સમજાશે નહીં. બરાબર. સમજાય? એટલે સંસારિત રાજવાથી એ નામ અપાય. જનરલી આપણે શું સંસારિત રાજવાથી માં આપીએ છીએ કે બે ભાઈઓ છે એટલે બંનેને સરખો ભાગ મળવો જોઈએ. બરાબર. એટલે આપણે ન્યાય જોઈએ. શું જોઈએ? ન્યાય ખોરે. બરાબર. સંસારિત તાજુ તો આ જ છે ને કે જેટલા ભાઈઓ છે એ બધાને સરખો ભાગ મળવો જોઈએ. બરાબર. હા તો કે આ સંસારિત રાજુ છે. હવે વિતરાગોનો જે આખું સાયન્સ છે એ આખું જુદું છે. તો કે ત્યાં વ્યવહારિક ન્યાય નથી, વ્યવહાર સ્વરૂપનો ન્યાય નથી, પણ તમને જે પ્રાપ્ત થાય છે એ તમારો ન્યાય છે.
એટલે વિતરાગોના માર્ગમાં તો દર્શન વાપરવાનું હોય. દર્શન વાપરવાનું હોય એટલે શું? તો કે ભાઈ આપણને એક સિદ્ધાંત આપ્યો કે ભોગવે તેની ભૂલ. બરાબર. હવે એ આપણને રિયલાઇઝ થઈ ગયું, એના પર શ્રદ્ધા બેઠી છે. બરાબર. પણ એ આપણને દેખાતું નથી, સમજાતું નથી. બરાબર. પણ જ્ઞાની પુરુષે કહ્યું છે એ 100% સાચું જ છે. એટલે એ એક્ઝેક્ટ છે, એ એમનો અનુભવ છે. બરાબર. એટલે જ્ઞાનીની વાત આપણને દર્શન સ્વરૂપે છે કે દાદાએ કહ્યું છે એટલે વાત બરાબર છે. બરાબર. હવે એ દર્શન સ્વરૂપ જ્યારે તમને અનુભવ થતા થતા જ્ઞાન સ્વરૂપે થાય બરાબર. ત્યાં સુધીનો તમારી પ્રગતિ છે. એટલે વિતરાગોના માર્ગમાં દર્શન વાપરવાનું હોય. શું વાપરવાનું હોય? દર્શન વાપરવાનું. દર્શન. આપણને જ્યાં 5 આજ્ઞા આપી છે એ પણ એ જ છે. બરાબર. એટલે એ દર્શન ધીરે ધીરે અનુભવે કરીને પાકું થતું જાય. બરાબર. એટલે એમણે જે દેખ્યું, એમણે જે અનુભવ કર્યું એ સાચું. બરાબર. રાઈટ. ને આપણને અનુભવમાં આવે તે સાચું. ત્યારે ખરું. હા, આપણને અનુભવમાં આવે ત્યારે સાચું. હા, ના દેખાય તો વાતને એમને એમ જ બાજુ ઉપર રાખજે. હા, બુદ્ધિ નહીં વાપરવાની. બુદ્ધિ ના વાપરીશ કે છે. નહીં તો વિશેષ પરિણામ. દાદા ભગવાને જે વાક્ય આપ્યું કે ભાઈ છેતરાઈને મોક્ષે જવાય. રાઈટ. જે જાણી જોઈને છેતરાય એ મોક્ષનો અધિકારી. હવે અહીંયા બુદ્ધિ ક્યાં મેળ પડે, ક્યાં સ્વીકાર કરે? હા, આ બુદ્ધિ તો એનો ન્યાય ખોરે ને. બરાબર છે. પણ ન્યાય આ છે, સ્વીકાર ના કરે ને કે ભાઈ જાણી જોઈને છેતરાય ના મોક્ષે જાય. પણ આ એમનો અનુભવનું તારણ છે. શું છે? અને જ્ઞાની પુરુષે કહ્યું છે એટલે આપણને એની પર શ્રદ્ધા છે. શ્રદ્ધા ધીરે 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 પાકી થાય છે. દર્શન સ્વરૂપે તમને છે અત્યારે. એટલે એ જ્ઞાનીએ કહ્યું છે એ પ્રમાણે સાચું માનીને ચાલવાનું. એટલે એ દર્શન ના આધારે ચાલે આપણે. અને એ જ્ઞાન સ્વરૂપે ધીરે 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 પાકું થશે, અનુભવમાં આવશે. બરાબર. બરાબર. રાઈટ. એટલે આ કહેવા માંગે છે. એટલે જ્ઞાનીએ જે અનુભવ્યું છે, જ્ઞાનીએ જે જોયું છે, જાણ્યું છે, એ એમનો પોતાનો અનંત જન્મોનો અનુભવ છે. અને એ આખું તારણ તમને આપેલું છે 5 આજ્ઞા સ્વરૂપે. અને એમના સત્સંગમાં બન્યું તે ન્યાય, ભોગવે તેની ભૂલ, એ તારણ છે. બરાબર. હવે એ અત્યારે દર્શન સ્વરૂપે આપણે કે ના ભાઈ જ્ઞાનીએ કહ્યું છે એટલે બરાબર. બરાબર. ભલે ના બેસતું હોય, અંદર ભલે બુદ્ધિ સ્વીકાર ન, પણ બરાબર છે. અને તમને ધીરે 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 એ પાકું થશે. હા, એનો અનુભવ થશે, ખ્યાલ આવશે. એટલે એ કહેવા માંગે છે. રાઈટ. રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન, મુંબઈ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. જય આ બુક નંબર 11, પાનું નંબર 29, 14/3/76, 76, મુંબઈ. બોલો. જગતને રાજી કરવું એ મોટામાં મોટો ત્યાગ છે. વધારવા માટે ભરતભાઈ આ છે. આટલું જ આવશે. હેલો, સંભળાય છે? હા, સંભળાય છે ને? તમને નહીં? આનંદજી સંભળાય છે? આનંદજી સંભળાય છે? અવાજ આવતો નથી એમનો. એમનો અવાજ આવ્યો નહીં. હજુ બોલ્યા નથી. મારો અવાજ આવે છે? ઓ યસ. ઓકે, બોલજો ગીતાબેન. જય સચ્ચિદાનંદ. બિહારી આનંદજી. તમારો ફાઇન આવે છે. દાદા ભગવાન કહે છે જગતને રાજી કરવું એ મોટામાં મોટો ત્યાગ છે.
બરાબર. કોઈને દુઃખ ન થાય તે જોજે. ત્યાગને ના જોઈશ, પણ ત્યાગ શાનો કરવાનો છે? તો કે કોઈને દુઃખ ના થાય તે જોજે. બરાબર. સાહેબજી આટલું જ છે ને? હાજી સાહેબ, હા. હાજી. જગતને રાજી થાય હમ. એ રાજી કરવું. જગતને રાજી કરજો. એ મોટામાં મોટો ત્યાગ છે. ઓહો, બહુ મોટો ત્યાગ કહેવાય. કારણ કે આપણે જગત એટલે આપણે આપણા ઘરના સગાવાલા લઈએ પહેલા. હાજી. હા. હા, હાજી. માન લો કે આપણે બહાર જવું છે અને દીકરા વહુને બહાર જવું છે. હાજી. પેલા દીકરોને બહુ કે બા આજે અમને ખાસ છે, જવું પડે એવું છે, હમ. તો અમે જઈએ, તમે કાલે જશો તો ચાલશે? તો તમે કહો હા વાંધો નહીં આવે. હમ. એટલે એમને તમે રાજી રાખ્યા, પણ હાજી. સાથે સાથે તમે ત્યાગ કર્યો. તમારા આનંદનો, તમારી વૃત્તિનો તમે ત્યાગ કર્યો. શું કર્યો? ત્યાગ કર્યો આપણે. હાજી, હા. આપણા આનંદનો. બરોબર. એટલે એ લોકોને રાજી રાખવા માટે ગીતાબેનનો જે પ્રોગ્રામ હતો એ ગીતાબેને પ્રોગ્રામ બદલ્યો કે મોકૂફ રાખ્યો. ઓહ, સરસ. તો એ મોટામાં મોટો ત્યાગ કહેવાય. અચ્છા, શું એ કહેવાય? ત્યાગ છે. અને એ ત્યાગ કહેવાય. અને આટલું કરીએ તો વહુ ને દીકરો રાજી રહે કે ના રહે? હાજી, રે ને રાજી રે. હાજી. એટલે આ રીતે કહેવા માંગે છે. હા, હા, હા. એટલે આ રીતે જગતને રાજી રાખજો. આપણું જગત, આપણા ઘર ને આપણા સગાવાલા ને આડોશી પાડોશી. હા, બરોબર. બરાબર. એટલે એ કઈ રીતે રાજી રે, કેમ કરીને રાજી રે, એ તું ધ્યાન રાખજે. એને દુઃખ ના થાય. હા, હા. આપણે દુઃખ આપવું નથી. ના, બરોબર છે. હમ. આપણે દુઃખ આપતાય નથી. એટલે આપણે દુઃખ ના થાય એ ધ્યાન રાખવાનું છે. હા, એને દુઃખ ના થાય. હા, એ ધ્યાન રાખવાનું છે. એક્ઝેક્ટ, માન લો સાચું. કે તમે એવું બને કે તમે સત્સંગમાં આવતા હોય અને દીકરા વહુને ના ગમતું હોય, હમ. તમે નિયમિત સત્સંગમાં આવો, હવે હાજી. એમને દુઃખ થાય છે કે રોજ હમ. રોજ શું જવાનું મમ્મી, પણ આપણે એને દુઃખ આપતા નથી. આમાં ના, આપણે ના. સત્સંગના હેતુથી સત્સંગ માટે જઈએ છે. છીએ. હવે હાજી. આ સત્સંગમાં અત્યારે એ લોકો ટાઈમ આપી શકતા નથી, એટલે એમને એમ લાગે છે કે આ મમ્મી રોજ રોજ જાય છે હા, શું એટલે છે? એમને બોલતા નથી, પણ અંદરથી આમ હમ. થોડું ખૂંચ્યા કરે, દુઃખ લાગ્યા કરે. હમ, તો એ બરોબર. ખરેખર આપણે દુઃખ આપતા નથી, હમ. એ એમની અણસમજણથી દુઃખી થાય છે. શું છે? અણસમજણથી દુઃખી છે. હા, દુઃખ આપ્યું ક્યારે કહેવાય? આપણે હમ. એનું અપમાન કરીએ, આપણે એમની અવગણના કરીએ, એક્ઝેક્ટ. તો એ બધું દુઃખ આપ્યું કહેવાય. એક્ઝેક્ટ. અપશબ્દો બોલીએ એ બરોબર દુઃખ છે. આપ્યું કહેવાય. એ દુઃખ એટલે દાદા આપ્યું. ભગવાન આ બે રીતે કહ્યું છે હા, હા, હા. કે જગતને દુઃખ રાજી કરો. રાજી રાખજો, એને દુઃખ ના થાય એનું ધ્યાન રાખજો. એક્ઝેક્ટ, સાહેબ. બરાબર. બરોબર. બીજું એક પૂછી લો દીપક હા, આનંદજી. બોલો બોલો. હા, એમાં એ એક જ એ જ છે. B11 બુક નંબર, અને એમાં પાનું નંબર 29, 11/3/76 અને મુંબઈ. બરોબર. બોલો. હા, હા, બોલો. બોલો. હા, દાદા ભગવાન કહે છે કે ધ્યેય તો વિતરાગતાનું જ્ઞાન વિજ્ઞાન જાણ્યા પછી નક્કી થાય. આ તમને શુદ્ધાત્માનું ધ્યેય નક્કી કરી આપીએ એટલે એ ધ્યાન રહ્યા જ કરે, એમ કે છે. બરાબર. હા, એટલે કે તમને ધ્યેય પ્રાપ્ત થાય, એટલે કે શુદ્ધાત્માનો ધ્યેય પ્રાપ્ત થાય પછી તમારું લક્ષ્ય નક્કી થાય. એટલે મેઇન તમારે ધ્યેય નક્કી કરવાનું. શું નક્કી કરવાનું છે? ધ્યેય નક્કી કરવાનું છે. ધ્યેય બરોબર. નક્કી કરો એટલે એ પ્રમાણે તમારું આખું વ્યવહાર થઈ જાય, ગોઠવાઈ જાય. કે ભાઈ આપણે જોધપુર તીવરી શિબિરમાં જવું છે, એ ધ્યેય નક્કી કર્યો પછી બધું ગોઠવાય કે ના ગોઠવાય? પછી પાછળનું ગોઠવાય બધું જ. પછી બધી પાછળનું ગોઠવાય. એટલે મેઇન ધ્યેય નક્કી કરવાનું છે. ધ્યેય નક્કી કરવાનું છે. હા,
એટલે આગળનો બધો વ્યવહાર ગોઠવાઈ જાય. ફરી એ વાક્ય બોલો જોઈએ. હાજી. ધ્યેય તો વિતરાગતાનું વિજ્ઞાન જાણ્યા પછી જ નક્કી થાય છે. હા, અમે તમને શુદ્ધાત્માનું ધ્યેય નક્કી કરી આપીએ એટલે એ ધ્યાન રહ્યા જ કરે તમને. કરે એટલે શુદ્ધાત્માનું ધ્યાન રહ્યા કરે છે ને. જે હાજી એમણે ધ્યેય આપ્યો તો કે મેઇન વિતરાગતાનું જ્ઞાન તમે જાણો હમ તો એ તમારો આખો આ કમ્પ્લીટ થાય. excellent. હમ હમ. excellent. એટલે ધ્યેય આપણો આ હોવો જોઈએ. અને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે હા એટલે એ પ્રાપ્ત થયું એટલે પછી આખું તમને એનું ધ્યાન આખું રહ્યા કરે. રહ્યા કરે. બરોબર. હમ. સરસ સરસ. એટલે આ ધ્યેયમાં આપણું એ પણ આવી જાય ને સાહેબ, આપણે મોક્ષે જવાનો ધ્યેય પણ આમાં જ આવી જાય ને સાહેબ. એ એમાં આવી જ જાય કારણ કે શુદ્ધાત્મા જાય ને? આવ્યું એટલે હા, હા. શુદ્ધાત્મા પોતે જ મોક્ષ સ્વરૂપ છે. હા મોક્ષ સ્વરૂપ છે. બરોબર હા, છે. એટલે એ શુદ્ધાત્માનું તમને ધ્યેય નક્કી થયું હાજી. એટલે પછી એ મોક્ષે જઈને જ ઉભું રહે. જઈને જ ઉભા રહે. હાજી. હા, બહુ સુંદર, બહુ સુંદર સાહેબ. જય બહુ સુંદર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબજી. જય સચ્ચિદાનંદ. કેયુરી અમદાવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિહારી કાકા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે જ્યારે કોઈ આમ સંસારમાં કે ઘરમાં કોઈ પ્રસંગ ઉભો થાય ને તો સામાન્ય રીતે બે જણને મતભેદ થાય તો એ વખતે મને ખબર પડે કે કેયુરી આ પાછલો અભિપ્રાય કામ કરે છે. હા, બરાબર. એ મને ખબર પડે છે કે અત્યારે છે કે નહીં. મને કે તું ચોકસાઈ કરીને જોઈ લે, શ્યોરિટી કરી લે, પણ જે અભિપ્રાય બંધાઈ ગયો હોય છે ને એનું જ્ઞાન ને કે એનું જે પેલો મતલબ એ હોય ને એ એટલો બધો મોટો હોય છે ને કે મને 6-8-10 કલાક માટે એ જ વસ્તુ સાચી લાગે. સામે જોઉં તો બી પેલું જેવું ઇલ્યુઝન જેવું જે થાય ને એ તો એના માટે શું કરવું એ મને ઉપાય કોને એમ. એટલે ઘરમાં તો બહુ જ એવું થાય છે, ધારો કે રામ જોડે કે રિયા હા, જોડે, એટલે શંભુ જોડે. મેઇન જે અભિપ્રાય છે ને જે હા, વ્યક્તિ માટે તમારો અભિપ્રાય પડેલો છે એ હા, અભિપ્રાય સામે આવે એટલે એ હા, પણ એ વ્યક્તિ પ્રસંગિત સામે આવે છે એમ જેવું થાય ને એવું આવે બોલે ને કે આવે છે હા, પણ એની સામે તરત આપણે જ્ઞાન મૂકવું પડે. અભિપ્રાય તો આવવાનો જ છે, પડેલો છે એટલે હા, અભિપ્રાય પડ્યો હોય કે ભાઈ માન લો કે આ વ્યક્તિ ચોર છે એ અભિપ્રાય હા, પડ્યો. બરોબર. બરાબર. હવે જેવો એ તમારી ઘરે આવશે, આઈને બેસશે, ઘરે આઈને બેસે એટલે તમને અંદર શું થશે? આ કઈ લઈ ના જાય તો સારું, આ ચોર છે. હા, બરાબર. હવે એ અંદર થયું. બરાબર. હા, તો કે ત્યાં જ્ઞાન તમે શું વાપર્યું? જ્ઞાન શું વાપર્યું? તો કે ભાઈ જ્ઞાન વાપરવાનું છે. અભિપ્રાય હા, પડેલો છે એના આધારે કેયુરીમાં આ ઉભું થશે. હા, એની સામે આજ્ઞા ધર્મ હા, કે ભાઈ આ ખરેખર ચોર છે કે સંજોગોના આધારે ચોર થયેલો છે? ના, સંજોગોના આધારે છે કે કાયમનો ચોર છે આ? ના. અને એટલે ચોર કાકા હું તમને મારો જ અભિપ્રાય કહી દઉં. મને હા કેવું છે કે આગળથી હું કહીશ નહીં ને તો ટાઈમસર કામ થશે નહીં. એટલે બરાબર. જે પેલું કામ કરવાનું હોય ને, ધારો કે તો અઠવાડિયા પછીનું હોય ને તો મારી લમાકુટ અઠવાડિયા પહેલાથી ચાલુ થઈ જાય. એટલે શરૂ આ થઈ એક જાય. બરાબર. એક્ઝામ્પલ આપી એવી રીતે એમ. એટલે ના, મને એમ જ બરાબર. હોય કે આમના ગુરુવારથી કહીશ ને તો રવિવારે કામ થશે એમ. બરાબર. એટલે જે મારું જે પેલું એટલે હોય ને આમ પાછળનું એટલે એ એ જે મેઇન તારો આ એક ટોપિક મેઇન છે એમ. 70% તો આ જ પ્રોબ્લેમ થાય છે. મને ખ્યાલ આવી ગયો. એટલે હા, તારો અભિપ્રાય છે એ તને વારંવાર બોલાવે છે. હા, અભિપ્રાય છે ને હા, અને તને અનુભવ થયા છે 2-3 વાર. હા. એટલે એ જયારે હું બોલું ને ત્યારે મને આ વખતે પહેલી વાર એવું થયું કે આખા પ્રસંગમાં મને વારે ઘડીએ એ મારું અંદરથી ટકોર આવે કે જો આ તારો અભિપ્રાય છે ને એટલે થાય છે, જો આ તારો અભિપ્રાય થાય છે ને એટલે થાય છે. એ પગથિયે એવું પહોંચી. હવે આગળ શું કરું? હવે આગળ શું? તો કે આપણે હવે વ્યવસ્થિત શક્તિ કરતા છે ને છેવટે તો હા, એ જુઓ તો ખરા.
એક કે બે વાર એને કહો, હા પછી જુઓ, છેક સુધી જુઓ. આપણે કહીએ છીએ એનાથી એનું મગજ વિફરે છે, હા કચકચ કરે એવું લાગે કે મને વારંવાર કેમ કે છે. પણ એક કે બે વાર કહીને પછી કેવી રીતે આપણે કહેવાનું કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે, રામ કરતા નથી. હા એટલે પછી આપણે એ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે જોવાનું છે. રવિવાર સુધી જોવું તો પડે ને, હા તો જ તને ખબર પડશે ને કે ના ભાઈ એક વખત કહીએ છીએ તો એ કામ થાય છે. પણ તું ગુરુવારે કે શુક્રવારે કે શનિવારે કે જોજો પાછા ભૂલતા નહીં, જોજો પાછા ભૂલતા નહીં. એટલે એ વારંવાર જે વાણી નીકળે છે એ આપણા અભિપ્રાયના કારણે નીકળે છે. એ પાછું એટલું લાંબુ ને કે મેં એમને એવું કીધું કે હું તમને ગુરુવારથી કહીશ ને ત્યારે તમારે રવિવારે મેળ પડશે એમ. એટલે એમને એમ થયું કે એટલે અભિપ્રાય કેટલો ગાઢ છે. શું છે? કેટલો ગાઢ છે અભિપ્રાય એમ. ગાઢ છે. હા, હવે માન લો કે અભિપ્રાય હોય ને છતાંય આપણે એ વારંવાર એને ટોકીએ નહીં, વારંવાર બોલીએ નહીં, તો એ આપણો અભિપ્રાય તૂટે. સમજાય? અભિપ્રાય તૂટે ક્યારે? આવે કે આવું કરશે પણ એ વખતે શાંતિ રાખીને જોવું. હા, એટલે આપણે કેવી રીતે કહેવાનું કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે. રામ તો નિમિત્ત છે. હા, બરાબર ને? એટલે એ વ્યવસ્થિત શક્તિ કરાવશે. કેવી નો હિસાબ જેવો હશે, રામનો જેવો હિસાબ હશે, એ પ્રમાણે વ્યવસ્થિત શક્તિ એ વખતે સંયોગ ઉભો કરીને મૂકી દેશે. બરાબર. હા, એટલે એ 3 દિવસ દરમિયાન હું શુદ્ધાત્મા છું અને રામ પણ શુદ્ધાત્મા છે. અને જે કઈ કામ છે એ વ્યવહાર છે. શું છે? વ્યવહાર છે. તો હવે રવિવાર આવે ત્યાં સુધી જુઓ, અંદર બતાવે કહું કે ના કહું, ફરી યાદ દેવડાવું કે ના દેવું, તો એ આપણે જોવાનું છે. આપણા માટે તપ છે. બરાબર. જે મને યાદ આવે છે એ તપ છે. હા, તને જે યાદ આયા કરે છે કે ફરી કહું, ફરી ફોન કરીને કહી દઉં, એટલે એ અંદર જે તને બતાવે છે એ તારા અભિપ્રાયને કારણે અંદર ઊભું થાય છે. એટલે તારે મને એવું થાય કે આમને પાછું કહું, પછી એમ થાય કે હમણાં રહેવા દે એમ. તારે એને જ્ઞેય તરીકે તું જુએ તો તારી પ્રગતિ થાય. એટલે જે યાદ આવે છે એ જ્ઞેય છે. હા, એ જ્ઞેય છે. બરાબર. અંદર જે થયા કરે છે, લાવ ફરી કહી દઉં, ફરી ફોન કરીને કહી દઉં, એ જે અંદર થયા કરે છે એને આપણે જોવાનું છે. ઓહો, આ આપણને એક અભિપ્રાય પડેલો છે, એના આધારે કેટલું બધું અંદર નાચે છે, બધું ચાલે છે, દારૂખાનું ફૂટ્યા જ કરે છે અંદર. તો કે એ જ્ઞેય સ્વરૂપે જોવાનું. હું શુદ્ધાત્મા એ જ્ઞાતા છે. એટલે આ બે વ્યવહાર થશે એટલે અદિઠ તપ કહેવાય. શું કહેવાય? અદિઠ તપ. એટલે તારી એ પ્રગતિ કરાવશે અને રામની પણ પ્રગતિ કરાવશે કે આજે બહુ કચકચ ના કરી, એને આ વખતે કચકચ ના કરી. સમજાયું? એટલે આપણે જ્યાં પુરુષાર્થ કરવાનો છે ત્યાં આપણે સાવધ રહીને એ પુરુષાર્થ કરવાનો છે. પણ આપણે સામાન નિમિત્તને ગોચ માર કર્યા કરીએ છીએ. બરાબર. આપણી પ્રકૃતિ, આપણો અભિપ્રાય આપણને નચાવ કરે છે અંદર, એટલે એ ગોચ આપણે નિમિત્તને મારીએ છીએ કે ભાઈ જોજો ભૂલી ના જાઓ. હવે એ ત્યાં આગળ એ જાગૃતિ માગી લે અને એ શાંતિથી તારે નિહાળવાનું છે. તો બહુ પ્રગતિ થશે. બીજું એક પૂછવાનું, અને બીજું એક કેવું થાય છે કે હું એવું વિચારું ને કે આ લોકોને જે રીતે કરવું હોય ને એ રીતે કરે, એમ કે મારે વચ્ચે નથી પડવું, તો બી ચાલતું નથી. પાછું મને પૂછે કે હવે શું કરવાનું છે, અને હું કહું તો ફાવતું નથી. તો ત્યાં મારે
તમે જે આ અદિત તપ કીધું ને એવી રીતે મારે મારા તપના ભાગમાં રહેવું હોય એમ હું એમ વિચારું કે ભાઈ ડાઇનિંગ ટેબલ જેવું ગમે એવું તમે લાવો અથવા ના લાવો તો એ પૂછે મને અને પછી હું કહું એ ગમે નહીં એમ એ પૂછે તો છે જ પાછા એટલે મારું જે નક્કી મેં કર્યું હોય ને એ બદલાઈ જાય પાછું તો શું એટલે આપણે કેવરીનો એ વ્યવહાર તો છે ને, ઘરમાં 5 જણ છો તો કેવરીનો મત તો ખરો ને. હવે આપણે અંદર નક્કી કર્યું છે, આપણે નક્કી કર્યું છે અને આપણને વાંધો નથી એ લોકોને જે લાવવું એ લાવે, 2 જણા ભેગા થઈને. બરાબર. પણ છતાંય તને પૂછે છે, એટલે પૂછે છે એટલે શું છે તો કે કેવરીનો હિસાબ છે. શું છે? જે પૂછે છે એ હિસાબ છે. હિસાબ છે. જોડાયેલા છો તમે. હા, કે પતિ પત્ની તરીકે તમે જોડાયેલા છો ને. દીકરી હોય કે દીકરો હોય તમને પૂછે છે એટલે ઋણાનુબંધ તરીકે જોડાયેલા છીએ. જોડાયેલા છો, ઋણાનુબંધ થી જોડાયેલા છો. એટલે આપણને એમ થાય કે એમને જે કરવું એ કરે, ભલે આપણને કોઈ વાંધો નથી, તો કે આ આપણું ડિસિઝન છે. પણ હિસાબ શું છે કે જોવા. સંભળાય છે? ના, મને લાસ્ટ ના સંભળાયું. તમે કીધું જોડાયેલા છો પછી. એટલે આપણે ઘરના દરેક સભ્યો સાથે ઋણાનુબંધથી જોડાયેલા છીએ. હા, આપણે નક્કી કર્યું કે એ લોકોને જે લાવવું હોય ભલે લાવે, મને વાંધો નથી, એ તે નક્કી કર્યું છે, એ પ્લસ પોઈન્ટ છે. પણ છતાંય તને પૂછે છે તો કે તારે કેવું કરું કે જો આ તારો હિસાબ સામે આવ્યો, એટલે તે વખતે ફાઇલનો સંભાવ નિકાલ, એટલે તને જે લાગે એ તારે કહેવાનું છે. બરાબર. હવે મારે બોલવું જ નથી, હવે મારે કઈ કહેવું જ નથી, એ ભાગમાં નહીં રહેવાનું. બરાબર. જે આવે હિસાબ હા, એનો આપણે સંભાવે નિકાલ કરવાનો છે. હા, પણ આપણે ગાંઠ શું મારીએ છીએ કે હવે મારે બોલવું નથી. બોલું તો કકળાટ થાય ને. હું બોલું છું એ પ્રમાણે તો કરતા નથી. તો શું આપણા પ્રમાણે બધા કરે? પણ તો હું ચૂપ રહેવાય તૈયાર છું ને. ના, એવું ચાલશે નહીં ને, કારણ કે હિસાબ બાકી છે બધા. તારી તૈયારી છે કે જે આવશે મને મંજૂર છે. ડાઇનિંગ ટેબલ જે આવશે મંજૂર છે, તારી તૈયારી છે. પણ બધા સાથેનો હિસાબ બાકી રહ્યો કે ના રહ્યો? એટલે પૂછશે ને. પૂછે એટલે આપણો વ્યૂ પોઈન્ટ કહેવાનો છે. હવે આપણા વ્યૂ પોઈન્ટ પ્રમાણે જ કરે એવો આપણો આગ્રહ નહીં રાખવાનો. કહું છું એ પ્રમાણે તો કરતા નથી, તો કે ના, એ તારો વ્યૂ પોઈન્ટ પૂછે છે. અને પછી બધાને જે રીતે અનુકૂળ આવશે એ પ્રમાણે એ લાવશે. બરાબર. વ્યૂ પોઈન્ટ આપવાનો છે અને વ્યૂ પોઈન્ટ ની પકડ રાખવાની નથી. બરાબર. એટલે ત્યાં આપણી પ્રગતિ છે, ત્યાં આપણે જ્ઞાન. કારણ કે વ્યૂ પોઈન્ટ તો માગશે જ, તમે ઘરના સભ્યો છે એટલે. એટલે વ્યૂ પોઈન્ટ ફરજિયાત આપવો પડશે. તે વખતે જે લાગે એ કહેવાનું. પણ હું કઉ છું એ પ્રમાણે જ કરશે એવું નક્કી નથી. કારણ કે છેવટે તો વ્યવસ્થિત ના આધાર આવશે. બરાબર. સમજાયું? જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બરોડા. અલ્પાબેન નો અવાજ નહીં આવતો. અનમ્યુટ કરજો. આવ્યો. અવાજ કપાય છે તમારો. હવે આવે છે. તમારો વિડીયો બંધ કરો. હા, બોલો હવે.
કાલે અમે ગાડલા સુકાવા નાખ્યા ને તો બાજુમાં બધું ધોયું, પાણી આવ્યું તો ગાડલા બધા પલળી ગયા. તો મારાથી ગુસ્સેથી 2 શબ્દ બોલાઈ ગયા કે ખબર નહીં પડતી પાણી રેડે છે તો ગાડલું લઈ લો એવું કેવું જોઈએ ને. પછી ઘરમાં આવીને તો અંદર એટલું બધું આમ ગિલીટ થયું ને કે આ તને શોભે છે, તારા સત્સંગમાં સાંભળે છે તો. એટલે પછી મેં અંદરથી ખૂબ પ્રતિક્રમણ કર્યા કે તારે ધીમેથી એને કેવું જોઈએ કે જયારે કીધું હોત તો સારું થાત. બરાબર. પછી સાંજે એ બેન સામેથી મને માફી માંગવા કે સોરી કે મારાથી આ ભૂલ થઈ ગઈ. પણ બરાબર. આ અભિપ્રાય કોણ આપે? અંદરથી કેમ આવું થાય છે? આ ઈચ્છા નથી પણ કેમ આવા અભિપ્રાય જાય છે? એટલે આ પ્રસંગમાં શું છે કે એ બેનને તમારા ગાદલા પલાળવાનો ભાવ નથી, ઈચ્છા નથી, પણ સંજોગો વસાત પાણી આવી જાય છે અને તમને એમ થાય છે કે મને પહેલેથી કહ્યું હોત તો લઈ લેત ને. સમજાય? તો કે આ આખું જુઓ ને તો ઉપર જાય છે. જો આમ કર્યું હોત તો આમ થઈ જાય, મેં આમ કર્યું હોત. પણ આપણું જ્ઞાન શું કે છે? જે બન્યું તે કરેક્ટ છે, પણ સાથે વ્યવહારથી આપણે કયા વગર રહી શકતા નથી. તમારે ના બોલવું હોય તોય બોલાય છે. જે મને તરત જ ફીલ થયું કે આ ખોટું કહેવાય. એટલે એ બોલાઈ જવાયું ત્યાં સુધી વાંધો નથી, પણ પછી જે તમને ફીલ થયું ને કે આ ના હોવું જોઈએ, આવી રીતે ના બોલાય, તો એ પ્રતિક્રમણ થઈ ગયું કહેવાય. એ તમારો અંદરનો પસ્તાવો કહેવાય. પણ વ્યવહારમાં જાત જાતની બધી ઘટનાઓ બન્યા જ કરે. સમજાય? એટલે એ બન્યા કરે. બની ગયા પછી કકળાટ કરવાનું નથી, પણ બનતા પહેલા આપણે સાવચેતી રાખવાની છે, બનતા પહેલા આપણે કાળજી રાખવાની છે. બનતા પહેલા કેમ યાદ ના આવી આજ્ઞા? બનતા પહેલા જ આપણે સાવચેતી રાખવાની હતી તો એ યાદ જ કેમ ના આવ્યું? તરત કેમ આવી ગયો? એટલે હિસાબે છે અને સાથે જ્ઞાનની આજ્ઞા છે, પણ હજુ એટલી જાગૃતિ એટલી ખુલ્લી થઈ નથી કે જેથી કરીને એ પ્રસંગ બનતા પહેલા આપણને જ્ઞાન હાજર રહે. સમજાય? એટલે આપણી જાગૃતિનો ભાગ કાચો પડે છે. એટલે પ્રતિક્રમણ કરવાનું કે આ મને એટ એ ટાઈમ જાગૃતિ કેમ ના રહી. સમજાય? એટલે ત્યાં પ્રતિક્રમણ ખપે. પણ આ અભિપ્રાયો ના અપાય એના માટે શું કારણ? એના માટે કોઈ જવાબ આપો કે અભિપ્રાય સૂક્ષ્મ કે અંદર ના હોય છતાંય કેમ આપે છે? એટલે અભિપ્રાય એ તો બહુ મોટી વસ્તુ છે. એટલે કૃપાળુ દેવે તો ત્યાં સુધી કહ્યું કે જો આ સંસારમાં અભિપ્રાય ના હોત તો અહીંયા જ મોક્ષ વર્તાત. શું કે છે અલ્પાબેન? જો અભિપ્રાય ના હોત તો અહીંયા જ મોક્ષ વર્તાત. પણ એ મનુષ્ય એકબીજાની સાથે રહેલા છે, એકબીજાના પરિચયમાં આવે છે, એટલે એકબીજાનો અભિપ્રાય પડ્યા વગર રહેતો નથી. તો કે અભિપ્રાય મુક્ત થવા માટે તો કે હું શુદ્ધાત્મા છું અને આ બિહારીનો ભાગ છે. એટલે તમે શુદ્ધાત્મા તરીકે એને જુઓ, જાણો, એટલે અભિપ્રાય મુક્ત કહેવાઓ. બરાબર છે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર બંકનભાઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. સંભળાય છે? બિલકુલ ક્લિયર. હવે આપણે જે અતીત તપની વાત કરી, દાદાના કહેવા પ્રમાણે જ્ઞાનના 4 પાયા: જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. બરાબર. હવે તપો ચારિત્ર ઊભું થાય એવું દાદાશ્રીનું કહેવું છે.
બરાબર. સાથે સાથે દાદાશ્રી એવું પણ કહે છે કે આ પૂઠિયા આ કાળના એવા છે કે 5% થી બી તપ થાય એવા નથી. નથી. હમ. બંકિમભાઈને 2-3 દિવસથી એવું થાય છે, કર્મના ઉદયો એવા આવે છે તો જુએ છે અને તપવાનું બી થાય છે, પણ ઘણી વખત એવું થાય છે કે ફાઇલ નંબર 2 જોડે શેર કરું બરાબર. તો એ જો શેર કર્યું તો દાદાની દ્રષ્ટિએ બરાબર છે કે પછી અવલંબન લીધું કહેવાય, ઉપાય ખોર્યો કહેવાય? ના, એટલે બે રીતે એને લેવું પડશે. જી. એક તો જ્યારે કંઈ પણ ના ગમતો કે ના ફાવતો સંજોગ આવે, બરાબર, અને એને જ્ઞાને કરીને તમે લો. હા, ના ફાવતો છે એટલે અંદર તો ચૂન થયા કરવાનું છે. બિલકુલ. બરાબર, એટલું બધું થાય કે વાત નહીં કરવાની. હવે એ જે ચૂન થાય છે ત્યાં આગળ આપણી નજર હોવી જોઈએ. બરાબર, સમજાય? હા. આપણી નજર ત્યાં હોવી જોઈએ. ત્યાં આપણી નજર છે અને એ જ્ઞેય તરીકે દેખાય છે તો આપણે જ્ઞાતા તરીકે શુદ્ધાત્મા છે. બરાબર છે. પણ આપણે શું કરીએ છીએ કે કોઈનાથી સહેજ પણ અગવડ પડે છે કે તકલીફ થાય છે તો આપણે પેલી નિમિત્તને ખસેડીએ છીએ કે તું આમ ના કર, તું આ રીતે ના બોલ. ના ના, હું એવું કહેવા નથી માંગતો. હું એવું કહેવા માંગુ છું, એટલે તમને તમારો પોઈન્ટ એ ખ્યાલ આવી ગયો. ઓકે, હું તમને વિગતે સમજાવું છું. ઓકે 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 ઓકે. કે એ નિમિત્તને ખસેડવા પ્રયત્ન કરીએ છીએ. પણ જે આપણો પુરુષાર્થ જે આંતરિક છે ત્યાં આપણી નજર હોવી જોઈએ. બરાબર. હવે ના ગમતું, માન લો કે તમે કોઈ જગ્યાએ ગયા અને ના ગમતું, તમને ના ફાવતું આવ્યું. હવે તે વખતે તો તમે તપી લીધું, પણ પછી ઘરે આવીને તમે તમારા વાઈફને કહો કે આ ત્યાં આગળ હું ગયો તો વેવાઈને ત્યાં, પણ આવું હતું, નહોતું ફાવતું, તોય મેં તો ચલાવી લીધું. એટલે એ જ કહેવા માંગુ છું. હા, હું એ તમારા એ ચલાવી લીધું. હવે ત્યાં તમારે એ તપ કરવાનો છે આખો ભાગ. એ તપ કર્યું અને એ તપનું તમે જાહેરાત કરી, અથવા દુઃખ સહન ના થયું ને તમે એમને કહ્યું, એટલે એ તમને શું કરે હશે? ભાઈ કોક જ વાર જવાનું છે ને, કાયમ ક્યાં છે? એટલે એ તમને શું આપે? સાંત્વન આપે, આશ્વાસન આપે. રાઈટ, આશ્વાસન આપે, સંતોન આપે. હા, બરાબર. તો એ તપમાંથી કમિશન એમના ભાગે જાય. દાદાજી એમ કહેવા માંગે છે. એટલે પૂરેપૂરું સહન કરી જ લેવાનું. ના, આમાં સહન કરવાનું નથી. ના ના, એટલે તપની દ્રષ્ટિએ, દાદાની દ્રષ્ટિએ. હા, તપી લેવાનું રાધા, તપી લેવાનું, તપી લેવાનું, તપી લેવાનું રાધા, તપી લેવાનું. આપણી જાગૃતિ એટલી નથી કે વાત કયા વગર રહેતા જ નથી આપણે. કારણ કે બડબડિયો સ્વભાવ છે ને. અને પેલા પૂછે કે શું થયું ત્યાં, તો તરત બધું કહી દઈએ. એટલે એ બોલાઈ જાય છે સામાન્ય ભાવે. બરાબર. પણ એ તપમાંથી તમારું કમિશન લઈ જાય છે. આશ્વાસન આપે કે તમને સાંત્વન આપે, એટલે એ કમિશન નો ભાગ જાય છે. દાદાજી આ કહેવા માંગે છે. હા, એટલે આપણને સ્કોપ મળ્યો તે આપણે પાછો બીજાને આપ્યો સ્કોપ. હા, એટલે 100 રૂપિયા કમાવાના મળ્યા અને તમે 10 રૂપિયા આપી દીધા 2 નંબરને, ને 90 રૂપિયા રહ્યા. આ રીતે કહેવા માંગે છે. એટલે એમાં એવી સમજથી કામ લેવાય કે આ તો જે થાય છે ફાઇલ નંબર 1 ને થાય છે, પછી ક્યાં કહેવાનું રહ્યું કોઈને? એવી સમજથી કામ લેવાય. એ સમજથી જ કામ લેવાનું છે. કારણ કે ફાઇલ નંબર 1 ના બધા હિસાબો બાકી છે. બરાબર. જ્ઞાન પ્રાપ્ત થયું છે, પણ હિસાબો બધા જોડેના જાત જાતના બાકી છે. એટલે એ હિસાબો આવશે. બરાબર. બરાબર બરાબર. કોઈ જગ્યાએ તમે લગ્નમાં ગયા અને
અડધો કલાક પહેલા ગયા કે અડધો કલાક પછી હસ્ત મેળાપ છે એટલે તમે અડધો કલાક પહેલા પહોંચ્યા, પણ હજુ તો પેલા નાસ્તા કરતા જાનવારા આયા જ નથી, હજુ તો નાચવામાં છે એટલે આવતા આવતા બીજા 2 કલાક થઈ જાય. બરાબર છે. એ 2 કલાક દરમિયાન તમને જે થાય છે અંદર, હવે એ તમારે લગ્નમાં પંખા નીચે બેસવાનું છે, આજુબાજુ સગાવાલા છે, બધા પોતપોતાની મસ્તીમાં છે, અને ત્યાં આગળ આપણે આ સંજોગોમાં તપ કરવાનું છે. હા, અને ના ફાવે તો ચાલે એવું હોય તો આપણે નીકળી જવાનું છે. નીકળી જવાનું. હા, કઈ ખાસ હોય તો જ બેસવું પડે ને. હા, બસ બસ બરાબર છે. હા, એટલે આપણે જોઈ લેવાનું કે આપણે કેટલા ખાસ છે, કે આપણી હાજરી કેટલી ખાસ છે. બરાબર છે. હા, કારણ કે આપણે તો ટાઈમસર ગયા છે, બરાબર કે બહુ બેસવું ના પડે એટલે અડધો કલાક પહેલા જ ગયા. બરાબર છે. પણ ત્યાંનો સંજોગ આખો જુદો છે, જુદો છે. રાઈટ આપણી ગણતરી કરતા જુદો છે. રાઈટ રાઈટ. આપણે શું કર્યું તું કે અડધો કલાકમાં પતાવીને પેલા એને ભાઈની ખબર કાઢી આવીશું, હા, અને શાકભાજી લઈને ઘરે આવીશું. બરાબર. હવે સંજોગ આખો જુદો છે, તો કે એ જે સંજોગ ઉભો થયો છે એમાં નિમિત્તો આપણને દેખાય ખરા બધા, કે ભાઈ તમે કોઈને કશું કહેતા નથી કે તમે કોઈ કરતા નથી, પણ આપણે આપણો હિસાબ છે એ લક્ષમાં રાખીને આખો આ સંજોગનો નિકાલ કરવાનો છે. સમજાયું? જી જી. બસ. બીજો પૂછું સાહેબ? ના સાહેબ, હું પાછો આવીશ તમારી પાસે, 2 પતી જાય ને. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ બિહારીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ એક સૂત્ર છે બિહારીજી, તમને આવું થાય ખબર પડે એવું વાતચીતમાં બેભાનપણે બોલતા હોય છે, પણ આવા શબ્દ એ કુદરતનો કાયદો તોડ્યા બરાબર કહેવાય, માટે આવું બોલવું એ જોખમ છે. જોખમ કેવું હોય છે? પહેલા તો મને જે વીતી છે તમને થાય તો ખબર પડે. તમે બધા હસો છો, પણ મને શું વીતી છે એ તો હું જ જાણું છું, પણ તમને થાય તો ખબર પડે. એ જે આપણે વાતચીતમાં બેભાનપણે બોલીએ છે, તો કે એ આવા જે શબ્દો છે એ કુદરતનો કાયદો તોડ્યા બરાબર કહેવાય. કઈ રીતે કુદરતનો કાયદો તોડ્યા બરાબર કહેવાય? તો કે ભાઈ જગતના મોડે આપણે પાટો બાંધી શકીએ એમ નથી. બરાબર? હવે એમને જેવું લાગે છે, જેવું સમજાય છે એવું એ બોલે છે. બરાબર. પણ આપણને કેટલું દુઃખ પડ્યું, કેટલી અગવડ પડી, એનો તો એને ખ્યાલ ના આવે ને. ના આવે. દાખલા તરીકે તમારો દાંત બરાબર દુખતો હોય અને તમે આમ તેમ થયા કરો, આકડ વાકડ થયા કરો, કોઈ તમને કહે કે આ સેજ દાંત દુખે છે, એમાં શું આટલા આમ ખૂણામાં જઈને પડ્યા છો, ત્યારે તમારાથી આક્રોશમાં નીકળી જાય છે, કારણ કે એને ખબર નથી કે કેટલો દુખે છે દાંત. બરાબર. દુખાવો કેટલો છે એ એને ખબર નથી. એ તો તમારા શબ્દો પકડે છે કે દાંત દુખે છે, પણ દાંત કેટલા દુખે છે એનું માપ છે. એટલે એ સામાન્ય ભાવે બોલે છે કે આ સહેજ દાંત દુખે છે એમાં આવું કેમ થઈ જાવ છો. એટલે આપણે આક્રોશ આવ્યો છે બહાર કે તમને થાય તો ખબર પડે. શું હસો છો, શું બોલો છો? એટલે આપણો જે તપ કરવાનો સંજોગ હતો એ તપ કરવાના સંજોગમાં આપણે ચૂક્યા. બરાબર. અને આ બોલવું એ જોખમ છે કે છે. કેમ જોખમ? તો કઈ એ આડકતરા આશીર્વાદ જ કહેવાય ને કે શ્રાપ કહેવાય? આશીર્વાદ. હા, આડકતરી તે શ્રાપ જ કહેવાય કે તમને થાય તો ખબર પડે.
હા શ્રાપ હા શ્રાપ હા હા શ્રાપ કહેવાય બરાબર હા. એટલે એટલે એ બોલવું જોખમ છે કે. બરાબર અને કુદરતનો કાયદો આપણે કયો તોડીએ છીએ તો કે જે આપણા ભાગે આવ્યું છે હિસાબ હમ એ હિસાબને આપણે સમજતા નથી, એ હિસાબને આપણે જોતા નથી. હમ એટલે ત્યાં આગળ કાયદો કુદરતનો કાયદો તોડ્યા બરાબર કહેવાય. બરાબર સમજાય અમીબેન? હા સમજાઈ ગયું હા હા. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. નહીં બોલ્યો બોલો હેડો. ના બોલો હેડો જય ગુરુ દાદા દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ બોલો. બિહારી આનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા, અવાજ સંભળાય છે ને બરાબર? અવાજ આવે છે હો? શાંતિ કાકા, આગળ બસ. બોલો. ટાઈમ. હા ટાઈમ ઓછો હોય એમ કઈ. હવે હા એટલે ટાઈમ. આખા જગતને રાજી રાખીને તું મોક્ષમાં જઈ શકે એવી વાત થઈ. રાજી રાખજો. જગતને રાજી રાખવાની વાત થઈ. બરાબર. પણ એને દુઃખ ના જગત થાય એ કદી- ધ્યાન રાખજો. આખું જગત કદી રાજી થાય નહીં સાહેબ. નહીં એટલે આપણે એ શું કે જે કામ એ કહેવા કરતા શું હોય, મારી વાત સાંભળી લો એકવાર. હા. આપણે કોઈ પણ કામ સાર્વજનિક કે એવો કામ કરતા હોય હમ. તો જેમ કામ સારું થાય ને હમ. એમ ગમે નહીં લોકોને, એવા પણ હોય બરાબર છે. તો બરાબર આપણે એને તો રાજી રાખી શકીએ નહીં. બરાબર. મેં કુટુંબની વાત કરી કે આપણા કુટુંબીઓને રાજી રાખવાની વાત કરી. હમ. પછી જગત, હું જે કહું છું મને જે સમજાય છે કે તમે જગતને, કુટુંબને કે બહારના લોકોને બધાને રાજી રાખવા જશો નહીં. તમારું બરાબર. જગત છે મન વચન કાયા. હા તમારું આપણું જે જગત મન હમ. વચન કાયા, હા એને રાજી રાખો તો જગતને તો જે કરવું હોય કરે. દાદા કે છે આપણે એ તો કે દારૂ જગતને પીવામાં રાજી રે પોસાય યા ના પોસાય. ભાઈ, એ તો દારૂ પીવામાં રાજી રે. હા હા મન વચન કાયા તો દારૂ પીવામાં રાજી રે. ના મન વચન, એ તો જ્ઞાન ના લીધેલા ને એ જ્ઞાન ખોટું. લીધેલા નહીં હોય, જ્ઞાન લીધેલા ના હોય. ના, જ્ઞાન ના માર્ગે જે ચડ્યો અને હા. દાદાના જે જ્ઞાનનો વાક્યો અને એનો જે માર્ગે પ્રયાણ કરે હા તો એ હંમેશા મનને સમાધાન આપે. કઈ રીતે? હકારાત્મક, બરાબર નકારાત્મક નહીં. બરાબર. વિચારોને પણ હકારાત્મક ચાલે. હા એટલે પ્રશ્ન શું છે એ કહો. પ્રશ્ન એ છે કે જગતને રાજી નહીં રાખી શકાય સાહેબ. બરાબર. એટલે એ દાદા ભગવાને સામાન્ય ભાવે કહ્યું છે કે જગતમાં સર્વને રાજી રાખજો. એ સામાન્ય ભાવે તમને કહ્યું છે. કારણ બરાબર કે એ મહાત્માને ઉલ્લેખીને વાત નીકળી નથી. જે બરાબર. લોકો સામાન્ય વ્યવહાર વાળા બધા આવે ને, હા હા જેને જ્ઞાન ના લીધું હોય પણ એની જોડે વાતચીત ચાલતી હોય હા હા અને પ્રોબ્લેમ થતા હોય ને આ બધું થાય, એટલે એને દાદાએ કહેલું છે કે બધા રાજી રે એવું રાખજો, એવું કરજો. બરાબર બરાબર. આ સામાન્ય ભાવે વાત નીકળેલી છે ને સામાન્ય હા, એટલે માણસ જોડે નીકળેલી છે. આખા જગત માટે વાત. હા એટલે આમાં શું છે, આ સંકલન છે. એટલે મહાત્માઓની વાતો, નોર્મલ માણસની વાતો, મુમુક્ષની વાતો બધી સંકલન કરેલું છે. બરાબર બરાબર સરસ. કઈ અપેક્ષા એ કઈ વાત નીકળી છે એ હા, જોવાનું છે આપણે. એ જોવાનું છે. ખરી વાત છે. હા સરસ. મહાત્માઓ માટે તો એનું જગત, આ તમે કહ્યું એ મન વચન કાયા એ એનું જગત. બરાબર મહાત્મા છે. માટે તો બરાબર એ મહાત્માઓ સરસ માટે. સરસ, સારો ખુલાસો થયો. બોલો. મેઇન આ જોવાનું છે કે કયા નિમિત્તે કોને લક્ષીને વાત નીકળી છે. અને બરાબર. અમે બધા તો એ વખતે હાજર હોઈએ એટલે અમને તો એ નિમિત્તે ખબર હોય અને કયા હા હા નિમિત્તે વાત નીકળે છે એ ખ્યાલ હોય. એ ખ્યાલ હોય. ખરી વાત. હા, એટલે તમારી વાત છે એ મહાત્માઓ માટેની છે અને એ એક્ઝેક્ટ છે. બરાબર. બરાબર. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પંકિનભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
આપતા સૂત્ર 2 એનું 1069 નંબરનું સૂત્ર છે. 1069. હા બોલો તમે. એટલે દીપક દાદા આનંદ એવું કહે શોધી છે કે જ્ઞાન હોય પણ જોડે જોડે કરેક્ટનેસ પણ જોઈએ. બરાબર. જ્ઞાન હોય અને કરેક્ટનેસ ના હોય તો તમારો મોક્ષ થશે, તમે મોક્ષે જશો, પણ બીજા બહારનાને લાભ નહીં થાય. બરાબર. એટલે એ કહેવા શું માંગે છે? જી. અને આ વાત આપતા પુત્રોને અનુલક્ષીને નીકળેલી છે. ઓહો. હા, કે જ્ઞાન છે તમારી પાસે, બરાબર. પણ વ્યવહારની કરેક્ટનેસ નથી. ઓકે. એટલે દાખલા તરીકે દાદા ભગવાનને બજારમાં લઈ ગયા અને ગાડી પાર્ક કરીને ઉતરીને 5-6 ઘરે દૂર લઈ જવાના છે. હવે ત્યાં દુકાનમાં જેની પણ ખુરશી દેખાઈ એ ખુરશી લઈને દાદાને ઉચકીને અમે લોકો લઈ જતા. પેલાને પૂછવાનું એ નહીં, સીધી ખુરશી લઈ જ લેવાની. બરાબર. અને પછી કામ પતી ગયું, ખુરશી ત્યાંની ત્યારે ખુરશી ત્યાંની ત્યારે જાય, બધા ભાગમ ભાગ પાછા નીકળી જાય. બરાબર. હવે આ જે વ્યવહાર છે એ જે વ્યવહાર છે એ જગત માન્ય કરશે નહીં. બરાબર. એટલે એ વ્યવહારમાં પણ કરેક્ટનેસ એને પૂછીને લેવી જોઈએ અને પાછી ખુરશી ત્યાં મૂકવી જોઈએ. એટલે જ્ઞાન સાથે કરેક્ટનેસ જોઈશે. એટલે કરેક્ટનેસ હશે તો જગત તમારા નિમિત્તે પામશે. અને કરેક્ટનેસ નહીં હોય તો તમે મોક્ષે જશો પણ તમારા નિમિત્તે કોઈને લાભ થશે નહીં. બરાબર. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે મંત્ર બોલાવજો, ફોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ્વપાવપણાસણો. સવ્વપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વે સિંહ. મંગલાણમ ચ સવ્વે સિંહ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.